તો ભાવનગરના તળાજામાં આવેલા ટીમાણા ગામે યુવાને કેસરની ખેતી કરી લાખોની કમાણી કરી છે। જમ્મુ કાશ્મીરમાં થતા કેસરની ખેતી અંતરિયાળ ગામડાના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે। જયપાલ પંડ્યા નામના ગ્રેજ્યુએટ યુવકને સોશિયલ મીડિયામાં કેસરની ખેતીનો વિચાર આવ્યો। તેણે જમ્મુ કાશ્મીર જઈને કેસરની ખેતીની તાલીમ મેળવી અને પછી ગામડે આવીને કેસરની ખેતી કરવા લાગ્યો। યુવકે છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી છે। તો માત્ર 12 થી 15 ના રૂમમાં રૂપિયા 16 લાખનું આર્થિક રોકાણ કરી ખેતી શરૂ કરી છે। તો કેસરનું ઓનલાઈન વેચાણ કરી રૂપિયા 8 લાખની કમાણી પણ કરી ચૂક્યા છે। તો આસપાસના ખેડૂતો પણ યુવા જયપાલ પાસેથી પ્રોત્સાહન મેળવી રહ્યા છે। કેસરની ખેતી કરી છે તો એને મીડિયાના માધ્યમથી આ વિચાર આવ્યો અને ભણતો હતો એટલે એને નક્કી ટૂંકમાં એવું હતું કે આપણે કોઈ ન કરે એવું કંઈક કરવું છે એમ। એટલે એને આ વિચાર આવ્યો કે ભાઈ તો હું કાશ્મીરી કેસર કરું। એટલે પોતે કાશ્મીર ગયો, ત્યાં 13 દિવસ રોકાણો અને બધું જાણ્યું, જોયું, વિચાર્યું, ત્યાંનું ટેમ્પરેચર ને એવું જોયું। પછી આ કેસર અહીંયા આવીને એની સાહસ કર્યું છે। તો 2 વર્ષથી કેસરની ખેતી કરે છે, પણ બહુ સારામાં સારું કમાય છે કે 50 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય તો એને આવું મહેનતાણું નથી મળતું, એવું જયપાલસિંહ કેસરમાંથી લઈ શકે છે। અને અમને ખૂબ ગર્વ છે કે અમારો દીકરો બહુ જ કમાણો એમ। હા, એમાં એવું છે કે નાને થશે એ મિત્ર તરીકે જ રહેતો હતો અને એને આ કરવું હતું એટલે મેં એને પૂરેપૂરો સપોર્ટ કર્યો કે ભાઈ જે આપણે તને તું રાજી હો એ ગોઠવે એમ। એટલે એને આ સ્ટ્રક્ચર ઊભું કર્યું અને અમે એને ઘરના પરિવારે બધા વ્યવસ્થિત સાથ સહકાર પૂરેપૂરો સપોર્ટ કર્યો। પેલા ઇન્વેસ્ટમેન્ટ મેં કર્યું તો 15 લાખ થી 20 લાખનું ઇન્વેસ્ટમેન્ટ બધું થઈને થયું હતું। તો મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનાથી 3 મહિના જેવા થયા એટલે મને એની અંદરથી 2.5 થી 3 લાખ રૂપિયાનું વળતર મળ્યું પહેલા જ વર્ષે 3 મહિનાની અંદર। તો હવે બીજા વર્ષે મારે પાછું ફ્લાવરિંગનું સ્ટાર્ટ શરૂ કર્યું તો મારે આ વખતે 8 લાખનું કેસર થયું છે 3 મહિનાની અંદર। અને કમ્પ્લીટ હું આની અંદર જોતો હતો તો મને આ કમ્પ્લીટ લાગ્યું કેસર। તો એનો પર ગ્રામનો ભાવ છે 1200 થી 1300 રૂપિયા અને કિલો કેસરનો ભાવ છે 12 લાખ રૂપિયા। તો હવે ભવિષ્યની અંદર એવું છે કે મારે આ કિલો કેસર ઉતારવું તો આ વખતે હજી મેં બિયારણ મગાવ્યું છે કાશ્મીરથી